તો જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર માંગ ઉઠી રહી છે। ભાજપના નગરસેવકો સહિતના હોદ્દેદારો દ્વારા પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવતી હોવા છતાં સરકાર કે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં નથી આવતું। ત્યારે આજે હિન્દુ રક્ષક સમિતિ અને સાધુ સંતો દ્વારા ઝાંસીના પુતળા ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં જૂનાગઢના મેયર, ભાજપના હોદ્દેદારો, સાધુ સંતો, અગ્રણીઓ સહિતના લોકો જોડાયા હતા। સભા પૂર્ણ થયા બાદ ઝાંસીના પુતળાથી કલેક્ટર કચેરી સુધી રેલી પણ યોજાઈ હતી। રેલી બાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં માંગ મુજબ અશાંત ધારો લાગુ કરવામાં આવે। જો એક માસમાં અશાંત ધારો લાગુ કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। समाज विविध संगठनों, विविध राजकीय पार्टी आगेवानो, साधु संतो, तमाम मठना मठाधीश्वरों अने समग्र हिंदू समाज ना आखा जूनागढ़ महानगर में दरेक विस्तार में 2 થી 3,000 लोग आज कलेक्टरश्री ने आवेदन आपवा माटेनो कार्यक्रम आजनी तारीखनो हतो। तो शांतिपूर्ण माहौल में झांसीनी राणीना पुतळाथी प्रस्तावना थई, एक नानी एवी सभा थई। सभा थई अने पछी आ आवेदनपत्र आपवा माटे लोको शिस्तबद्ध रीतना अहींया आव्या हता। अहींया डेप्यूटी कलेक्टरश्रीने आवेदनपत्र आपवामां आव्युं। आज रोज जયારે આ શાંત ધારા લાગુ થાય આપણા જૂનાગઢ વિસ્તારની અંદર, એના માટે અમારા જે હિન્દુ સનાતન ધર્મના તમામે સંગઠન છે, સંગઠનો દ્વારા અંદાજે 3 થી 3,500 માણસોને સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા અને કલેક્ટર સાહેબશ્રીએ ખૂબ સારી શાંતિથી જે અમારા નાયબ કલેક્ટર છે એમને પાસેથી અમારા આવેદનપત્ર લેવડાવ્યા છે અને આવેદનપત્ર લઈને સાહેબ કીધું કે હું પોતે બાચીને એમાં જે યોગ્ય પગલાં લેવામાં આવશે હું લઈશ।